તો ધનુ રાશિવાળાઓ, હવે લોકો કહેશે કે વાહ, શું નસીબ છે તમારું. જી હા મિત્રો, તમે જે થંબનેલમાં વાંચ્યું છે તે બિલકુલ સાચું વાંચ્યું છે. કારણ કે ભગવાન ભોળેનાથ એટલે કે કાળોના કાળ દેવોના દેવના આશીર્વાદથી આવનારો સમય તમારા માટે ખૂબ જ ઉત્તમ રહેવાનો છે. તમારી કિસ્મતના સિતારા હવે ઊંચાઈઓની બુલંદીઓ પર પહોંચવાના છે. એવું કહીએ તો પણ ચાલે કે તમારું નસીબ ચમકવાનું છે. અને હા મિત્રો, એક વાત દિલથી કહેવા માંગુ છું. જો વીતેલા સમયમાં તમે ઘણું બધું સહન કર્યું છે, જો મહેનત કર્યા પછી પણ તમને તેનું સાચું પરિણામ નથી મળ્યું, તો હવે બિલકુલ નિરાશ ન થશો. ઘણીવાર માણસ વિચારે છે કે આખરે મારી જિંદગીમાં સારો સમય ક્યારે આવશે, મારી કિસ્મત ક્યારે બદલાશે. પરંતુ મિત્રો, ભગવાન જ્યારે આપે છે ત્યારે એવું આપે છે કે માણસ પાછળ ફરીને પોતાની જૂની મુશ્કેલીઓને જોઈને પોતે કહે છે, હા, રાહ જોવી સાચી હતી. કારણ કે આવો શુભ સમય તમારા જીવનમાં આખા 10 વર્ષ પછી આવ્યો છે, જેમાં તમને કાલોના કાળ ભગવાન ભોળેનાથની કૃપાથી મળવા જઈ રહી છે. 5 મોટી તોફાની ખબરો. જી હા મિત્રો, એવી ખબરો જેને સાંભળીને તમારા ચહેરા પર મુસ્કુરાહટ આવી શકે છે. તમે ખુશીથી ઝૂમી ઉઠશો અને મનમાં એક અલગ જ ઉમેદ જાગી શકે છે. બની શકે કે અત્યારે પરિસ્થિતિઓ તમને બિલકુલ સામાન્ય લાગી રહી હોય, પરંતુ આવનારા સમયમાં ઘટનાઓ ધીરે ધીરે એવો વળાંક લઈ શકે છે કે તમને પોતે અનુભવ થશે કે બધું અચાનક બદલાઈ રહ્યું છે. અને હા મિત્રો, જો તમારા જીવનમાં પણ લાંબા સમયથી કોઈ કામ અટકેલું હતું, કોઈ ઈચ્છા મનમાં દબાવીને બેઠા છો અથવા કોઈ સારી ખબરની રાહ જોઈ રહ્યા છો, તો આ વાતને ધ્યાન લગાવીને સાંભળો. કારણ કે આગળની વાતો તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ થવાની છે. તો મિત્રો, જો તમને પૂરી જાણકારી જોઈતી હોય કે કઈ કઈ ખુશીઓ તમારા જીવનમાં આવશે, કયા મોટા બદલાવ તમારી સામે આવવાના છે અને કયા સંકેતોને તમારે બિલકુલ અણદેખા ન કરવા જોઈએ, તો આ વિડીયોને અંત સુધી બિના સ્કીપ કર્યા શરૂઆતથી લઈને છેલ્લે સુધી જરૂર જુઓ. કારણ કે મિત્રો, ઘણીવાર નાની વાત જ આવનારા મોટા બદલાવનો સંકેત બની જાય છે. બની શકે કે તમારી આસપાસ કોઈ એવી ઘટના ઘટે જેને તમે સામાન્ય સમજીને છોડી દો, પરંતુ એ જ ઘટના આગળ જઈને તમારા માટે એક નવી શરૂઆતનું કારણ બની જાય. એટલા માટે આજની આ પૂરી વાતને ધ્યાનથી સાંભળવી તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ હોઈ શકે છે. કારણ કે અંતમાં અમે તમને કેટલાક એવા મહત્વપૂર્ણ સંકેતો અને ઉપાયો પણ બતાવીશું જે જાણવા તમારા માટે ખૂબ જરૂરી છે. અને હા ધનુ રાશિવાળા મિત્રો, મનમાં એક વાત જરૂર રાખો. ભગવાન ભોળેનાથ પર વિશ્વાસ, પણ પોતાના કર્મ કરવાનું છોડશો નહીં. કારણ કે મહેનત અને વિશ્વાસ જ્યારે સાથે ચાલે છે ત્યારે માણસની અંદર એક અલગ જ તાકાત પેદા થાય છે. તો મિત્રો, હવે વધારે સમય બગાડીશું નહીં અને સીધા શરૂ કરીએ છીએ આજની આ ખાસ જાણકારી. પરંતુ તે પહેલા ભગવાન ભોળેનાથના જેટલા પણ સાચા ભક્તો છે તે વિડીયોને સૌથી પહેલા એક લાઈક જરૂર કરી દો અને કમેન્ટ બોક્સમાં સાચા મનથી હર હર મહાદેવ 3 વાર જરૂર લખો. તેમજ આવા જ વિડીયો જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી લેજો. બની શકે કે તમારી એક નાની શ્રદ્ધા તમારા મનને નવી ઉર્જા આપે અને તમને તમારી મંજિલ તરફ આગળ વધવાનો હોંસલો પ્રદાન કરે. જી હા મિત્રો, તમે ગૌર કર્યું હશે કે કેટલાક લોકોની જિંદગીમાં મુશ્કેલીઓ આવે છે, પરંતુ વધારે વાર ટકી શકતી નથી. જેમ કે કોઈ રસ્તો બંધ થાય છે, અચાનક ક્યાંકથી બીજો રસ્તો ખુલ જાય છે. જે કામ માટે મહિનાઓ સુધી રાહ જોવી પડી હતી, એ જ કામ અચાનક કંઈક જ દિવસોમાં બની જાય છે. જે લોકોએ તમને નબળા સમજીને અણદેખા કર્યા હતા, એ જ લોકો એક દિવસ તમારી સફળતા જોઈને પૂરી રીતે અચંબિત થઈ જશે. અને હા મિત્રો, ત્યારે તેમના મોઢેથી બસ એક જ વાત નીકળશે, ભાઈ, તમારું નસીબ તો ખરેખર બહુ સરસ છે. પરંતુ મિત્રો, તમારી કહાની ફક્ત સારા નસીબની કહાની નથી. આની પાછળ એ રાતોની પણ કહાની છે
જ્યારે તમે કોઈને કંઈ પણ કહ્યા વગર પોતાની મુશ્કેલીઓ એકલા જ સહન કરી હતી, એ દિવસોની કહાની છે જ્યારે ચહેરા પર મુસ્કુરાહટ હતી પણ દિલની અંદર ઘણું બધું તૂટી રહ્યું હતું. તમે ઘણીવાર એવું વિચાર્યું હશે કે આખરે મારી જિંદગીમાં આટલી વાર કેમ થઈ રહી છે, અને મન હી મન વિચાર્યું હશે કે મારા હિસ્સાની ખુશીઓ આખરે મને ક્યારે મળશે. પરંતુ કદાચ તમને એ નહોતી ખબર કે કેટલીક વસ્તુઓ મોડી એટલા માટે આવે છે કારણ કે જ્યારે આવે છે ત્યારે પૂરી જિંદગીની દિશા અને દશા પૂરી રીતે બદલી નાખે છે. આજે જે લોકો તમને સામાન્ય સમજી રહ્યા છે, આવનારો સમય તેમને તમારી કિંમત સમજાવનારો હોઈ શકે છે. જે મહેનતનું પરિણામ તમને મહેનત નથી આપી રહ્યું, એ જ મહેનતની અસર ધીરે ધીરે તમારી જિંદગીમાં આપવા લાગશે. નાની નાની ખુશીઓ એક સાથે મળીને એવો બદલાવ પેદા કરી શકે છે જેને જોઈને તમે પોતે કહેશો, કદાચ ઉપરવાળાએ મારા માટે કંઈક સારું જ લખી રાખ્યું હતું. એટલા માટે જો વીતેલા સમયમાં તમે ઘણું સહન કર્યું છે, જો ઘણીવાર આશા તૂટ્યા પછી પણ પોતાને સંભાળ્યા છે, તો આ વાત યાદ રાખો કે કહાની હજુ પૂરી નથી થઈ. અસલી મોડ તો કદાચ હવે શરૂ થવાનો છે. અને સૌથી ખાસ વાત એ છે મિત્રો, જ્યારે માણસની કિસ્મત બદલાવા લાગે છે ને, ત્યારે સૌથી પહેલા કોઈ મોટો એલાન નથી થતો, નાના નાના સંકેતો મળવા લાગે છે. અચાનક કોઈ જૂના વ્યક્તિનો ફોન આવવો, કોઈ અટકેલું કામ આગળ વધવું, પૈસા સંબંધિત કોઈ રાહત મળવી, ઘરમાં લાંબા સમયથી ચાલી રહેલી ચિંતા ઓછી થવી, અથવા તો કોઈ એવો અવસર તમારી સામે આવવો જેની તમે કદાચ ક્યારેય આશા નહીં કરી હોય. જી હા મિત્રો, તમારી શરૂઆત આટલી સામાન્ય હશે કે કદાચ તમે તેને અણદેખી કરી દો, પણ પછી પાછળ ફરીને જોશો તો સમજાશે કે એ જ નાની ઘટના મોટા બદલાવનું પહેલું પગથિયું હતી. અને જિંદગીમાં સૌથી સુંદર પળ એ જ હોય છે જ્યારે માણસને અહેસાસ થાય છે કે હું જે વસ્તુ માટે આટલા દિવસોથી પરેશાન હતો, કદાચ એ જ પરેશાની મને કોઈ સારા રસ્તા સુધી પહોંચાડવા માટે હતી. એટલા માટે જો અત્યારે પરિસ્થિતિઓ પૂરી રીતે તમારી સાથે નથી તો તમારે ગભરાવાની જરૂર નથી, કારણ કે દરેક મોડ હાર નથી હોતી અને દરેક રૂકાવટ અંત નથી હોતી. ક્યારેક જિંદગી આપણને રોકે છે જેથી આપણે ખોટા રસ્તા પર આગળ ન વધીએ. આવનારો સમય તમારા માટે આત્મવિશ્વાસ પાછો મેળવવાનો, જૂના અધૂરા કામો પૂરા કરવાનો અને પોતાની મહેનતને સાચી દિશા આપવાનો મોકો લઈને આવી શકે છે. બની શકે કે કાલે જે લોકો તમારી કિસ્મત પર સવાલ ઉઠાવતા હતા, એ જ લોકો આવનારા સમયમાં તમારી પ્રગતિ જોઈને કહેશે કે યાર, આનું તો નસીબ જ પલટાઈ ગયું. પરંતુ એ દિવસે તમારે કોઈને જવાબ આપવાની જરૂર નહીં પડે, કારણ કે તમારી સફળતા પોતે જ તમારી તરફથી જવાબ આપશે. બસ એક વાત યાદ રાખો, જ્યારે સારો સમય આવે ત્યારે ઘમંડ ન કરવો, અને જ્યારે કઠિન સમય આવે ત્યારે પોતાને નબળા ન સમજવા, કારણ કે જિંદગીનું પૈડું ફરે જરૂર છે. જો આજે તમે નીચે છો તો એનો અર્થ એ નથી કે હંમેશા નીચે જ રહેશો. તમારી મહેનત, તમારું ધૈર્ય અને તમારો વિશ્વાસ મળીને એ રસ્તો બનાવી શકે છે જ્યાંથી તમારી જિંદગીની નવી શરૂઆત થઈ શકે છે. એટલા માટે આ સંદેશને ફક્ત સાંભળીને આગળ ન વધી જશો. પોતાના દિલમાં એક ઉમેદ રાખો કે જે વીતી ગયું તે તમારી પૂરી કહાની નહોતી. તમારી કહાનીનો એ હિસ્સો હજુ બાકી છે, જેને જોઈને કદાચ કાલે લોકો સાચે જ કહેશે કે આ માણસનું નસીબ તો ખરેખર બહુ સરસ છે. પહેલી મોટી તોફાની ખબર, આર્થિક સ્થિતિ અને ધન લાભ. તમારા ધન અને આર્થિક સ્થિતિ સાથે જોડાયેલી દેખાઈ રહી છે. લાંબા સમયથી જે જગ્યાએ પૈસા અટકેલા છે, જે પેમેન્ટની રાહ જોઈ રહ્યા છો, જે કામથી લાભ મળવાની આશા હતી પણ વારંવાર કોઈને કોઈ અડચણ આવી જતી હતી, ત્યાં હવે ધીરે ધીરે ઉકેલ આવવાના સંકેતો દેખાઈ રહ્યા છે. આનો અર્થ એ નથી કે વિના પ્રયાસે પૈસા આકાશમાંથી વરસવા લાગશે, પરંતુ એ સંકેત છે કે તમારી મહેનતનું યોગ્ય પરિણામ મળવાનો રસ્તો પહેલા કરતાં વધુ સારો થઈ શકે છે.
કેટલાક લોકોને અચાનક કોઈ જૂનો સંપર્ક યાદ કરશે, કોઈ જૂના કામની ચર્ચા ફરી શરૂ થઈ શકે છે, અથવા કોઈ એવો વ્યક્તિ તમારી સામે આવી શકે છે જેના માધ્યમથી અટકેલું કામ આગળ વધી શકે. અહીં સૌથી જરૂરી વાત એ છે કે મોકો નાનો દેખાય તો તેને નાનો ન સમજવો. ઘણીવાર જિંદગીનો મોટો બદલાવ બહુ નાના અવસરના રૂપમાં આપણી સામે આવે છે. તમે વિચારો છો કે આનાથી શું થશે, પણ એ જ નાની શરૂઆત આગળ જઈને મોટું પરિણામ આપે છે. એટલા માટે જો આ દિવસોમાં કોઈ કામ તમારી સામે આવે તો તેને સમજદારીથી પરખો, ઉતાવળમાં ના પાડી દેશો નહીં અને માત્ર ડરના કારણે એનાથી પાછળ પણ ન હટશો. બીજી મોટી ખુશખબરી પરિવાર અને ઘરનું વાતાવરણ. જે ઘરોમાં છેલ્લા સમયથી નાની નાની વાતોને લઈને તણાવ બનેલો હતો, જ્યાં વાતચીત ઓછી અને ગેરસમજણ વધારે થઈ ગઈ હતી, ત્યાં પરિસ્થિતિઓ ધીરે ધીરે બદલાવાના સંકેત આપી રહી છે. ક્યારેક સમસ્યાઓ એટલી મોટી નથી હોતી જેટલી આપણા મનમાં થઈ જાય છે. એક સાચો શબ્દ, એક નાની વાતચીત અને સામેવાળાની વાત શાંતિથી સાંભળી લેવી બહુ મોટો બદલાવ લાવી શકે છે. જો પરિવારમાં કોઈ પોતાનાથી દૂરી બનેલી છે તો પહેલ કરવામાં શરમ ન અનુભવો. ઘણીવાર એ જરૂરી નથી હોતું કે તમે જ સાચા હો, કારણ કે ક્યારેક સંબંધો બચાવવા માટે એ વધારે જરૂરી હોય છે કે કોણ પહેલા હાથ લંબાવે છે. અને હા, એક વાત દિલથી કહું છું, પૈસા પાછા આવી શકે છે, અવસર ફરી મળી શકે છે, પણ પોતાના લોકો સાથે વિતાવેલો સમય પાછો નથી આવતો. એટલા માટે ભગવાન ભોળેનાથને પ્રાર્થના કરતા કરતા પોતાના ઘરના વાતાવરણમાં થોડું ધૈર્ય, થોડો પ્રેમ અને થોડું મૌન જરૂર રાખો. ત્રીજી મોટી ખુશખબરી કામ અને કરિયર. જે લોકોને લાગી રહ્યું હતું કે મહેનત તો બહુ કરી રહ્યા છે પણ ઓળખ નથી મળી રહી, તેમના માટે હવે સ્થિતિ બદલાવાની સંભાવના બની રહી છે. ઘણીવાર માણસની મહેનત તરત જ દેખાતી નથી. તમે રોજ એ જ કામ કરો છો, રોજ સંઘર્ષ કરો છો અને તમને લાગે છે કે કોઈ જોઈ જ નથી રહ્યું. પણ યાદ રાખો મિત્રો, તમારી મહેનતનો હિસાબ જિંદગી બહુ શાંત રીતે રાખે છે. અચાનક કોઈ દિવસે એ જ વ્યક્તિ તમારી પ્રશંસા કરી શકે છે જેણે ક્યારેય તમારા કામ પર ધ્યાન આપ્યું નહોતું. કોઈ વરિષ્ઠ વ્યક્તિનો સહયોગ મળી શકે છે, નવી જવાબદારી મળી શકે છે, અથવા કોઈ જૂના પ્રયાસનું પરિણામ સામે આવી શકે છે. નોકરી કરતા લોકો માટે પોતાના કામ પ્રત્યે સજાગ રહેવું બહુ જરૂરી રહેશે. વેપાર સાથે જોડાયેલા લોકો માટે જૂના ગ્રાહકો, જૂના સંપર્કો અને જૂના અધૂરા કામોને ફરીથી જોવું લાભદાયક થઈ શકે છે. જે લોકો નવું કામ શરૂ કરવાનું વિચારી રહ્યા છે તેમણે માત્ર ઉત્સાહમાં આવીને નિર્ણય ન લેવો જોઈએ. પહેલા યોજના બનાવો, જાણકારી ભેગી કરો અને પછી કદમ વધારો. ભોળેનાથની કૃપાનો અર્થ એ છે કે તમને સાચા સમયે સાચો નિર્ણય લેવાની બુદ્ધિ મળે. ચોથી મોટી ખબર મન અને માનસિક શાંતિ. આ ખબર બહારથી દેખાશે નહીં પણ તમારી અંદર બહુ મોટો બદલાવ લાવી શકે છે. છેલ્લા સમયમાં તમે બહુ બધી એવી વાતો પોતાના મનમાં દબાવીને રાખી છે જેના વિશે તમે કોઈની સાથે ખુલીને વાત નથી કરી શક્યા. ક્યારેક કોઈ પોતાનાની વાત વાગી ગઈ, ક્યારેક કોઈએ ભરોસો તોડ્યો, ક્યારેક તમારી મહેનતની કદર ન થઈ અને ક્યારેક તમને એવું લાગ્યું કે તમે એકલા જ બધું સંભાળી રહ્યા છો. પરંતુ મિત્રો, હવે ધીરે ધીરે તમારો દૃષ્ટિકોણ બદલાઈ શકે છે. તમે એ વસ્તુઓને છોડવાનું શરૂ કરશો જેને પકડી રાખવાથી માત્ર તમારું મન ભારે થઈ રહ્યું હતું, અને આ જ તમારી અસલી જીત છે. દરેક લડાઈ જીતવી જરૂરી નથી હોતી. કેટલીક લડાઈઓને છોડી દેવી એ પણ જીત હોય છે. જે દિવસે માણસ સમજી જાય છે કે દરેકને જવાબ આપવો જરૂરી નથી, એ જ દિવસે તેના મનને બહુ મોટી આઝાદી મળી જાય છે. પાંચમી મોટી તોફાની ખબર અણધારી શુભ સૂચના. જેને લઈને સૌથી વધુ સસ્પેન્સ બનેલું છે. તમારા જીવનમાં કોઈ એવી સૂચના, સંદેશ, ફોન કોલ, મુલાકાત કે વાતચીત આવી શકે છે જેની તમે ક્યારેય આશા નહોતી કરી.
પણ કદાચ એ પણ નહોતું વિચાર્યું કે આટલી જલ્દી આટલો મોટો બદલાવ તમારી સામે આવી જશે. આ ખબર નોકરી, વેપાર, ધન, પરિવાર, કોઈ જૂના સંબંધ કે કોઈ અધૂરા કામ સાથે જોડાયેલી હોઈ શકે છે. કેટલાક લોકો માટે કોઈ જૂના વ્યક્તિના ફરીથી સંપર્કમાં આવવાનો સંકેત હોઈ શકે છે, તો કેટલાક લોકો માટે લાંબા સમયથી અટકેલા નિર્ણય આગળ વધવા સાથે જોડાયેલો સંકેત હોઈ શકે છે. પરંતુ અહીં એક વાત ધ્યાન રાખો, દરેક ખબરને તરત જ સારી કે ખરાબ માની લેવી યોગ્ય નથી. પહેલા પૂરી વાત સમજો અને પછી નિર્ણય લો, કારણ કે ઘણીવાર પહેલી નજરે જે વસ્તુ મુશ્કેલી લાગે છે એ જ આગળ જઈને આપણા માટે નવો રસ્તો ખોલી આપે છે. સ્વાસ્થ્ય અને દિનચર્યા અંગે સલાહ. અહીં સૌથી જરૂરી સંદેશ એ છે કે પોતાના શરીરના સંકેતોને અણદેખા ન કરો. જો તમને સતત થાક, પરેશાની કે કોઈ શારીરિક સમસ્યા અનુભવાઈ રહી હોય તો યોગ્ય તબીબી સલાહ લેવી વધારે સારું રહેશે. માત્ર કોઈ જ્યોતિષીય સંકેતના ભરોસે સ્વાસ્થ્ય સંબંધિત નિર્ણયો ન લો. પૂરતું પાણી, યોગ્ય ખોરાક, ઊંઘ અને નિયમિત દિનચર્યા જેવી નાની નાની વાતો મોટો ફરક પાડી શકે છે. શરીર સાથ આપશે તો જ તમે તમારા સપનાઓ માટે પૂરી તાકાતથી મહેનત કરી શકશો. મહાદેવની ભક્તિ અને ઉપાય. ભગવાન ભોળેનાથના ભક્તો માટે એક ખાસ વાત. ભોળેનાથને પ્રસન્ન કરવા માટે દેખાડાની જરૂર નથી હોતી. સાચી ભાવના જ સૌથી મોટી વસ્તુ છે. સવારે કે સાંજે થોડીવાર શાંતિથી બેસો, મનને સ્થિર કરો અને શ્રદ્ધાથી ભગવાન શિવનું સ્મરણ કરો. જો શક્ય હોય તો શિવલિંગ પર જળ અર્પિત કરતી વખતે તમારા મનની ચિંતા તેમને સોંપી દો. આનો સૌથી મોટો લાભ એ છે કે તમારું મન થોડા સમય માટે શાંત થાય છે અને તમને પોતાના નિર્ણયો સ્પષ્ટ રીતે જોવાનો અવસર મળે છે. કોઈ પણ ઉપાયને અંધશ્રદ્ધા કે ચોક્કસ પરિણામની ગેરંટી સમજવાને બદલે શ્રદ્ધા અને સકારાત્મક શિસ્ત તરીકે અપનાવો. ગુપ્તતા અને કર્મનું મહત્વ. આવનારો સમય તમને એક વધુ મહત્વપૂર્ણ શીખ આપી શકે છે. દરેકને પોતાની યોજનાઓ ન બતાવો. કેટલાક સપનાઓ ત્યાં સુધી સુરક્ષિત રાખો જ્યાં સુધી એ તમારા અને ભગવાન વચ્ચે હોય. દરેક વ્યક્તિ તમારી ખુશી જોઈને ખુશ થાય એ જરૂરી નથી. એટલા માટે તમારી મહેનતની ચર્ચા ઓછી કરો અને મહેનત વધારે કરો. પરિણામ આવવા દો. પૂરી દુનિયા જાતે જ પૂછશે કે તમે એવું તે શું કર્યું. અંતમાં સૌથી મહત્વપૂર્ણ સંકેત એ છે કે આવનારો સમય તમને એ સમજાવવાનો છે કે તમારી જિંદગીનો સૌથી મોટો બદલાવ કદાચ કોઈ બહારના વ્યક્તિના આવવાથી નહીં, પણ તમારા પોતાના નિર્ણયથી શરૂ થશે. તમે ક્યારે ડરને છોડીને આગળ વધો છો, ક્યારે જૂની વાતોને માફ કરો છો, ક્યારે પોતાના સમયની કિંમત સમજો છો અને ક્યારે પોતાને કહો છો કે હવે મારે મારા જીવન માટે ગંભીર થવું છે, ત્યાંથી જ તમારી કહાની બદલાવાની શરૂ થશે. કારણ કે યાદ રાખો મિત્રો, ભાગ્યનો અર્થ એ નથી કે આપણે કંઈ કર્યા વગર બેસી રહીએ અને બધું આપમેળે જ આપણી પાસે આવી જાય. ભાગ્ય તમને અવસર બતાવી શકે છે, પણ કદમ તમારે જ વધારવું પડશે. ભગવાન રસ્તો બતાવી શકે છે, પણ એ રસ્તા પર ચાલવું તો તમારે જ પડશે. એટલા માટે જો આવનારા સમયમાં કોઈ મોકો મળે છે, કોઈ સારી ખબર આવે છે, કોઈ જૂનું કામ ફરી શરૂ થાય છે, કોઈ નવો વ્યક્તિ તમારા જીવનમાં આવે છે કે પછી કોઈ બંધ રસ્તો થોડો ખુલતો દેખાય છે, તો તેને સમજદારીથી ઓળખો. અને હા, જાતા જાતા એક વાત જરૂર કહીશ. જો જિંદગી તમને બહુ રડાવ્યા છે તો એનો અર્થ એ નથી કે તમારી કહાનીમાં હસવાનો અધ્યાય નહીં આવે. જો લોકોએ તમને ઓછા સમજ્યા છે તો એનો અર્થ એ નથી કે તમે ઓછા છો. જો આજે રસ્તો કઠિન છે તો એનો અર્થ એ નથી કે મંઝિલ દૂર રહેશે. બસ પોતાના કર્મ કરતા રહો, પોતાના પરિવારનો આદર કરો, પોતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખો, ખોટા નિર્ણયોથી બચો અને પોતાની આશાને પૂરી રીતે મરવા ન દો. તો ધનુ રાશિવાળાઓ, આજના માટે બસ આટલું જ. આશા છે કે તમને આ વાત ગમી હશે, અને જો તમને આજનો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો.
તેમજ કોમેન્ટ બોક્સમાં સાચા દિલથી હર હર મહાદેવ જરૂર લખી દેજો. તો દર્શકો મળીએ આગામી વિડીયોમાં. ત્યાં સુધી બધા દર્શકોને રાધે રાધે. ધન્યવાદ.